મારા પાટણની બધે ચર્ચા. સારું કર્યું ક્ષેત્ર મોઢો માર્યો આજ, કારણ કે પેલા તો હુઈ રહ્યા લાગી, હજી રૂ વેણવા બાચી, નેડા ડોકડા વેણવા બાચી, આ ઘઉંમાં તો ઈયળો પડી. આ કરી હું દવા નાખવાની, હજી ઘઉંમો ઈ નાસી નહીં લાગતી હોવાની. હવે જોવા જવું પડશે. ઉપાડ લેવો એટલે ફટ લઈને આવી જાય કે લાવજો આટલો ઉપાડ જુઓ. ખાવું હોય કોઈ કરિયાણું ભરાવવું હોય તો તરત આવી જાય ને કોમ બોમ કોઈ કરવું નહીં. ડોખડા તો વેણવા પડે, કપા વેણવા પડ્યો. મારો પીટું એક વાર મજૂર મળતા ને જો પટેલ આવી ગયો તો મારી ઘઈ કાઢી નાખવાનો છે. શું કરું ખબર પતંગ ડોશી એક તરફ એમાં નાહી જીરી અધુરાપુર એક કપા વેણવાના મારી પીટી ડોશી નાહી જી. મારે તો કરવું શું હવે? આધે પાણી મિલીને લાવવા દાડા શું કરું? હું બદલા ને હા આવો રઘુભાઈ. હું કરો તમે? કોઈ ને પાણી મિલે તો નાવા. એટલે પાણી નું લઈ ગયા તો આ રૂ ના કેળા ડોખડા ને બધું એમ નહીં પડ્યું. પેલા ઘઉંમાં દવા નાખવાનું એમ નહીં પડ્યું. દવા તો મેં તૈયારી કરી છે. મૂકો હોજે તૈયારી તો દેખાય. ખાલી તમે તમારા નાવાની તૈયાર કરો, તમારા શરીર ને બધું સાફ રાખો. ખાલી એવું નહીં. અત્યારે હું કહેતો હતો મૂકો હમણાં દવા જઈ છોટી દઉં. આ તો હું પાણી મેલ્યું તું મૂકું ગરમ મેલું અને પડી પડી થાય એટલે હું આ પછી નહીં રાખું દવા છોટી. પણ પછી કેટલી વાર 3 દાડા એ દવા લઈને તમને આલી અને તમે નતું કીધું તરત ને તરત છોટી દેજો લઈ જાય. આ પેલી એટલી ગળા ઈયળો બધું ખાઈ જાય. ના ના એ તો હું અત્યારે છોટી દઉં પણ અત્યારે જવું જ છું. મને ખબર આ પાણી મેલ્યું અમે આખું ડોસી પાઈ વધવા પર ડોસી પાઈ આવી જઈએ. એટલે તમારા ડોસી ના તમારા રોજના આયરા ડખાર્યા. આ રૂ એમને બગડા જુઓ. અમે પેલા આગાહી આલી કમોતરું પાહુ વરસાદ પડશે પાહુ. પણ રઘુભાઈ સાચી વાત છે. પણ હું મજૂર માટે ગયો તો પછી કે હાલ પેલા તો બીજા એડે વેણા ચાલુ હોય ને તો કે એ પટી જશે તો એટલે અમે તમારે તો આવીએ કે. પણ આપણે એકલા એકલા તો કોમ ચાલુ રાખીએ કે નહીં? રાખીએ સાચી. પણ એકલાસી માસી કેટલું થાય હવે? એક કવા દવા છોટવાની, ડોખડા એડા કાઢવાના બધું ચોખ્ખું થાય કો. અને મજૂર વાળો લાવીએ આપણે. પણ ડોસીએ ને આવી છીએ ધુરા પડી હોય હવે રાતે ઝઘડો થતી. તમારે લડવામાં આ મારું ભેળાવો તમે. અને હું કેતો તો હા 2000 જેવું પડ્યું હતું. ના કશું પડી નહીં. હવે તમે આ એરંડાનું ના કપાનું ના ઘઉંનું કરાવી દો પછી 2000 રૂપિયા લો. પેલા મજૂરે કહેતા હતા કે અમારે ઉપર જુઓ કે કપાવાના ત્યારથી ઉપર ના હોય મજૂરો કે મજૂરો ખવડાવવા ને એ બધા તો હું આલી તો દઉં તમને. આલી જો સાચી વાત. પણ તમે આલા તમારે કયાનું ભણ્યા આવી વખત મને હતું ને તે તમારે તો રોજના એ ને વખાર્યા. તમે તારા બધું કરો પછી તમને 2000 રૂપિયા આલ્યો હું તમને. અત્યારે હું હાલતા જો પેલા હવે મને જો મજૂર કરવા તમે હાલ બધા અમારે ત્યાં નીકળો. તમારે નાવું કશું નહીં. આ હું અહીં બેઠો તમે ત્યાં મજૂર લઈને આવો. મજૂર નું પાન ફોન કરાવો ખબર પડે પછી મજૂર ને પૈસા આલાય. પણ આલે વાત સારું રે. અલ્યા મજૂર ને કે અમે તો લઈને નાહી જઈએ. પણ આતા નહીં આવતા મારે કે તમે કે ચેડે ભાઈ કે રૂ ભરાવો કરીને કે આવતા જ નહીં કે. એટલે આ રૂ આપણે તરત ને તરત ભરાઈને તરત તો પૈસા લઈએ આપણે. ચાલે હવે તમારી હાથમાં હાલતા ઘેર હાલ પૈસા બતાવત ને હમે આવત એમ કહું. પૈસા કોઈ બતાવો નહીં. તમે નીકળો જો પેલા મજૂર ને કરો. આ બધું ભેળાઈ ગયું જુઓ. સારું તમે બેહો કે જો. ના હું આ બેઠો થોડી વાર. તમે તરત પાછા આવો ને તમારે તો વિશ્વાસ કરા જેવો. ચા પીવો મેલું ચા? ના ચા નહીં મેળવો. પેલા તમે કોમ કરવાનું કરો. આ બધું ભેળાય એવું હોય. આ તું તો મને કરવું હવે. કાકા હા આપણે કોણ હેડે? આપણે ટ્રેક્ટર જોવા જઈએ. એવું કહો લાવવા ના હોય ટ્રેક્ટર આપણે ખાલી બાઇક લાવી દઈએ નવું. બાઈક કોઈ કમાઈને હાલવાનું આપણે આપવાનું જ ન. શું હાલશે? આપણે બીજા ફરવા શું મજા આવે? ફરવા માટે થઈને બાઈક લાવવાનું તો તા નહીં આમ પેલું ટ્રેક્ટર હોય ને આપણા જોડે હા તો ટ્રેક્ટર માં જુઓ શેડ કરતે ફાવે આપણને બધું. આપણે ખેતીમાં ચેલું કોમ આવે એ બધું કોઈ કામમાં ના આવે કાકા. ના યાર તારે ટ્રેક્ટર જ લઈ આલવું હોય. તને બીજું કશું જ લઈ આલવું નહીં. બાઈક કશું જ નહીં લાવવું. મારે તો બાઇક જ જુઓ કાકા. જો હું તને કહું કે તું બાઈક નો લટ પકડે નહીં યાર. બાઇક જ જુઓ આપણે તો. ના બાઈક નહીં લઈ આલું. ના તમે આખો કોમ કરે કઈ થકાઈ નાખો. જો કોમ કરાવી લે મેં તને તો કોમ તો કરાવો આખો દાડી. આ કોમ કરાવ્યું હોય તો આવું શરીર હોય તારું? તો હોય જ ને ના હોય. તાણે ભણવાય ટાઈમ સર જાતો નહીં. જવું તો હું તાણે લડો હવે. હજી જવાનું આપણે પેલા એકન ટ્રેક્ટર જોવા જવું. ના ના તાણે બાઇક જ જુઓ આપણે તો.
બાઈક કેટલા પડશે? 1.5 લાખ. અલ્યા તો અડે એ આ બેટરી જો આઈ લે પોપટ. પોપટ હા. બોલો પોપટલાલ, તો અડે અમે જઈએ થોડા કોમમાં. હું કહેતો કહું નવરા વાલ હોવા નવરા રી. નવરા છો આ તો કીધું ખરી આ કોમમાં જઈએ તો ઇનથી જેવો નવરો છું હું. એટલે તો કોમે જો કે આ કોમે જ જાઉં ને. લે યાર મારે રૂ વેણવા લઈ જાવ હતા. તે તમે રૂ વેણવાના પેલા રૂ વેણવા લઈ જતા ને તો પૈસા નતા આલ્યા તમે. લે વાઢાના ચોઈ પાહુ યાદ આયા પૈસા મળ્યા. હું કહું હા આમાં રૂ ભરવા બાજી પડ્યો ને હા તમે આયા હતા ખબર વેણવા ઓવે. એ હજુ આમાં ઓળી આખી ભરેલી પડી હું ભરાય ને એટલે બધા ભેગો હિસાબ આલી દીધો તમને. એટલે એ રૂ તમે ઘેર હંગરી અને એને હું કડી બની ખા હોય કાઢી નહીં હવે હું રૂનો ભાવ હવે વધ્યો હોય એટલે ભાવ જોઈને તમે હંગરી રાખ્યું એમ. આ છેલ્લું હોય ને હા. એમ કહું તમે આવો અને વેડી દઈએ આપણે અને પછી બધું ભેગું કરીને ભરાય દઉં પછી તો હું ભેટીએ જઈને પૈસા લાવું એટલે આલ દઉં. પણ એવું કરવું નહીં. તમે મને પૈસા પહેલા મને આલો પછી હું આવું મજૂરી. એ મારા ભાઈ મોને કેવું કરો યાર જીતું કા તમે તો યાર આપણા રોજના કોમને માણસ નહીં તમે યાર. પોપટલાલ જો મજૂરીમાં 1 રૂપિયો બાકી નહીં રાખો. જો હું તમને ચોખવટ કહું, તમારે મને લઈ જવા ને તો મને પૈસા પહેલા આલો તો હું કોમી આવ્યો નક નહીં આપું. પૈસા હું તમને આલે પણ તમે આવો તો આલું ને એમને જોઈ આલું. પણ આયા ખરી અમે કેટલી મજૂરી બાકી છે? અમારે 10-15 દાડાની મજૂરી બાકી છે હજી. હા તો બાકી એ તમારી સાચી વાત મને ખબર મૂકો તમારા પૈસા ભૂલી નહીં ગયો હું આવવાના જ હતો પણ મૂક મારું રૂપ ભરાવે ને એટલે હું તમને આલી જઉં. અને હમણાં જ પાછું જુઓ તમે હવે તમારા ઉપર આવ્યું ટેન્શન વધારે. જો કટક બટક આવે મારે તો 15 દાડા મજૂરી હલવાઈ જાય ને. એટલે કોઈ માટે તો કમું નહીં મરી જાઉં. નક્કી ના કહેવાય યાર. તું તો ટપચી જઈશ યાર દાડે તો મારે તો પૈસા ઉભા ઉભા થઈ જાય. એટલે મારે ડોશી નહીં જીવતી તે તાર ડોશી જોડે હું લાવ. તો ડોશી જોડે તો ડોશી ખબર ને તું આવી રૂવાળમાં નહીં ખબર. આ ડોશી ખબર હે પણ ડોશી ચોક તમને પૈસા આલ દે છે કે ચેલા દાડા છે ને ચેલા દાડા નહીં થયા. એટલે ચુટ્ટું ભેગું કરી બોરા ખબર હે ઉડાવ આખી બધી છે ઓયડી લડો. ના યાર મારે કોમ હે થોડુંક મારે યાર જાવું હે. હું કહું ખબર હે તમે તો એવું હોય તો તમે જોતા છે ને તો હું હજુ રોકડા આલાઈ દી. હજુ હતા પટેલ આયા હતા હા. ને પટેલ મેં વાત કરી પૈસા નહીં કરી હુએ તે આપ- પટેલ કે તમે તો કે પેલા મજૂર લેતા આવો હા. અને રૂ વેણો પછી હું પૈસા આલું. એવું કીધું એમ? હુએ એમને પટેલ નહીં આલતું યાર તમે ખબર ને કે પટેલ કેવો અમાર ઓહો. ઊંચા ખોપડી નો હોય. હારું હેડો તો અમે આવીએ બે હાલ જ. તમારે રોકડા હોય જે પૈસા તમે બે મળી જાય બસ. રોકડા આલજો ને. હા રોકડા હેડો. આ પેલાની આગળની મજૂરી આલજો ને. હા, આગળ ની આલ દે ભેગી તમારે પટાઈ નાખ્યું આખું આખું. આખો મજૂરી પટાવજો પાછા મને નહીં. એટલે મેં તો એવું કીધું યાર તમારે પટાવવાનું હા. મજૂરી પટાઈ દીધું એમ. ઓવે. એ તો ના કોને કે ખબર તમારે તમારે તો પટાવું. બોલે બોલે કોઈ ધડો નહીં પાછો. આ પોપટીઓ મને ઉલ્લુ બનાવે. મજૂર હોય ને હોય મળી ના શીખે ક્યારનો મજૂર લેવા ગયો. અને પાવો હવે આવશે ને એટલે એમ જ કે મજૂર તો લાયો અને મજૂરોની ડિમાન્ડ વાપરીને આપણે પાક ગાયબ થઈ જઈએ એવું થાય. લડો. લે શાંતિ રાખો કે પણ. આ લઈને આવ્યો. હું લઈને આવ્યો ચારનો જો તો આ કલાક થયો. એને બિચારા કોમ હતું એ જો કોમ સીધા હતા તો એને કોમ પડી મિલે હું લઈને આવ્યો હું. પછી અરે આયા હી 10 વાગે પછી છોડવાના 1-2 વાગે બા. એ તો 2 વાગ્યા સુરસી તો તે પણ અમાર ઉપર ધમકી ચમ કરો તમે? અમાર નહીં કરવી મજૂરી લો. લે આ તારા મજૂર. પણ યાર પટેલ તમે ધમકાવા નહીં કે આવું ચમ કરો યાર. ધમકાવતો નહીં પણ પછી એ પ્રમાણે ટાઈમ તો થવો જોવાની વાળો. હા પણ એ તો તમે બોલાય તારે અમે આયા હે ને. હું તો આટલા કહું વાગે તમે બોલા મેકલા તમને. હાલ તો પોલાય હાથ પર રાખવા પડી હી એવું હે? તો એમ સમજો કી આ તો ચાલુ કરાવો આપણો બેહવાનો ટાઈમ જ નહીં. તો બે ઈ કેમ જાઓ. ચા પાણી કરાવો પેલા. ચા પાણી કરાવીએ પણ તમે હેડો ખેતરમાં ઓળે ચલો. ના પેલા ચા પી હા પછી જો ચા તમે તાર રૂ વેણવા ચાલુ કરો હું ચા લઈને આવું. હાલ જ આ શેઠે આયા હોય માટે મેલું હા. અને તમારા માટે મેલું હું ચા. શેર તો નહીં પીવી તો ચાલશે. ના શેઠને પાવ પણ યાર ઘણા દાડે આયા પૂછો. હારું હેડો તો શેઠને બેવા દો આપણે કોમ કરીએ. આપણે તમે હેડ હું ઠેલ્યો આલું હા અને તમે વેણવા ચાલુ કરો હું ઓળો બતાવો હેડો. હારું બતાવો હેડો. શેઠ હા મેલી ના આવી છે ને વેણવા વળગાડીને આવ્યો. અને તું ચમ બેઠો? હું કહું હા પૈસાનું કરી આલજો કે. પૈસાનું તો ઈવન પટવા જ દે કોમ. હા તો પટી જાય પણ મૂકું તમે કરી આલ્યું તો સારું રહેવું. અમારે અત્યારે મજૂર મળતા નહીં પૈસા વગર આવતા નહીં. આમ ભેડું વન એને વહેલું કોમ પટી જતા એડા ડોખડાનું કરાવી દેજે. હા તો એ તો જ કરવું. હું આ વેણીને આવે ને વધારે નથી કહું અડધું છે તો હતું અડધું તમે ડોસી બેની વેણ્યું તું પાહું. આ તો એટલે? ઝડપી કરાવજે ઉતાવળ કરાવજે ખાલી. હા તો હું આવીને નવરા થાય ને એટલે ડોખા ભાગવા બેહાર દઉં. હા હા જલ્દી જલ્દી જા. મજૂરી ચાલવાની આપણે શું કામ કરવાની મતલબ શું કેવું તો તમે બે હું ચા મેલતા આવું અને એને આલું તમને ચા પાવું. હારું હેડો. હો હા
મને તો પોપટ એવો મળ્યો ને મજૂરી એવા મળ્યા. જબરો ખેલ થાવ આમાં તમે જુઓ ખાલી. લો જો ફટાફટ ઉકાળ્યો. પોપટ ખાલી તારા ખાવા પીવામાં જ ફટાફટ થાય. ના શેઠ એવું નહીં યાર, મારું ટેન્શનમાં ડોશી કોઈ નાઈ ગઈ છે. હાથે રોધી ખાવો ઓખો આવ્યો. તારા ડોશીના ડખાઈ ડખા રહ્યા. પણ જેટલું કોમ હોય શું કરીએ, ડોશીએ કંટાળે કે ના કંટાળે હવે. એ પોપટલાલ આયો લોખવાડ આઈ તારી રગને આવી. હા બોલો વેણી રે. આ તમે અમારા રૂ વેણાઈ આ 2 વાગ્યા હજી ચા નહીં આવી, એકલા એકલા ચા પીવો તમને શરમ આવે નહીં? ના એવું નતું, હું આઈને પાઈને ચાલીને આવતું જ ન હોય. આજે પહેલા તમારે પોતાનું કરવાનું. ના ના એવું નતું, મૂકો આઈને હું શેઠને પેલા આલવી પડે, પેલા કોને આલવી પડે? અત્યારે 2 વાગ્યા પણ હવે તો 2 વાગે તો ચા ના હોય. જેમ ના હોય તાણી નાસ્તો લઈને આયા નહીં તમે, કશું નહીં. હા હું અંદર ચવાણું બવાણું કાઢી મેલ્યું તું, મૂકો ચા ને ચવાણું લઈને જવું કે તમે આલી જવું, અને તમે ફટાફટ વેણ્યું તો ફટાફટ જ વેણીએ ને તાણી. ઠેલે કે માલે ના તો મેલ્યું નહીં કે તો તમારે જો મેળવી એ મેલો, હું તો ઓય લઈને આવ્યો. લે મજૂરી નહીં આલતો કો. હા તે મજૂરી તો હાલશો જ ને, જો દાહો નવે હા કરો તો મેલ્યા કે તને તો ભાઈ હારું ચો કઈ મેળવાની કો પેલા કે મેલવાની તો બતાવો આવો હેડો. પેલા હોમે મેલ દે એમ કહું અધરા ઓઢાણું શું કહું ખબર નહીં પડતી મને તો. આ રે પોપટિયા લે મેલી હોય. આ કોણ મેલવા જા? આ મેલું કા બે મેલું બસ. રાતે માથે હાથે પીવા માંડી લે. પૂછ્યો તો કો પૂછો રહ્યો. મારા પીઠે હાથે હાથે પીવે. હા તો પણ તમે આવતા હોત. હા આ બે હવે ચા બા પી લો, અને આપણે હજુ પેલા ડોખરા ભાગવાના. ડોખા બોખરા હોય નહીં, બાકી પૈસા પણ મજૂરી આલો પેલા. મજૂરી આલો પણ ભાઈ તું હાલ દો હાલ. ના ચાલે ને એવું. તો ડોખરા ભાગવાના, હજુ ડોખરા ભાગી પછી ડોખા હાલની તમે મજૂરી. ભાગજો, અમે બધાના ડોખા ભાજી નાખેલા તમે. એટલે ચપ તો આ ચા પી લો હેડો. શેઠ મજૂરી લાવો હેડો મારી. ઓ શેઠ પેલા ચા તો પી લો. ચા તો પછી પીવા પૈસા આવશે તારી ચા ઉતરશે કે નહીં ઉતરે લાવો. એટલે પેલા ચા પી લો. તમે ચમ ઓમ કરો? તમે પોપટલાલ જેવા છો, જીવ લેવા આયા લાગો. અમે ચોક જીવ નહીં માં જાય, પૈસા માં જાઓ હાલ મજૂરી. મજૂરી ના થાય, પૈસા મને આલજો. હજુ પેલા ડોખરા ભાગવાના નહીં. હા તમને આલુ. તમે પેલા વાં ચા પાઓ પછી કોમ કરવા ચાલુ રાખાવો. અને હું કહું હા ઓ કોઈ ઠેસર બોલાવે તો ભેગા ભેગા હેડા કરી જ. તો ઠેસર વાળાને કહી દઉં આઈ જા. હા તે બધું એકી હોમટું કામ કરી જવું હું તમારે. પણ બીજું કામ નહીં, અમે તો તમને નવરા બેહાનું કર્યો હું. એટલે પણ મારે બીજું કામ હતું ને, એ હું કામ ઉભું રાખી હું એક મજૂરી કરવા આવ્યો હું. હા સાચી વાત છે, પણ મારે યાર તમે તો કોમેલા હતા તો કોમસી માં એટલે હું ગમે તે કામ કરાવું. પણ તમે ચા પી લો, ચા ઠરી જા. એ તો ટાઢા પીવી અમે ઘેર એમ તો અમે હાથે મેલીને ટાઢા પીતા હોય. એ તો ડોશી હતી કોઈ ગરમ પાવે. કે ચા પીવી પાણી જેટલું પીવી. એ તો હવે શીખું જોણે હવે. હેડો કે કાંક ઘરે હેડો. જે આવે શેઠ મજૂરી આલી દે હું તો એટલે. જઉં પછી ઘરે. હા એ ઘરે વાઈ પેલા હેડા હજુ ડોખરા ભાગવાના છો ઘરે જાય હાલ. હું તો જઉં. હું જાઉં. જઉં તો તાણ. હા તે મજૂરી નહીં મળે ત્યાં નહીં કરતો. શેની મજૂરી ના આલી? પેલા આગલા 15 દાડાની મજૂરી નહીં આલી. ના આજે હજી મજૂરી બાકી છે. મારે વઢે લોચો મારે એવું લાગે મને કોક. આ તો લીધા વગર જ જવું. પોપટલાલ હા આ જે 15 દાડાની કહી એ તો ઉસી ના તમે લીધા ને હીરા વાત કરે એના. ઉછી ના લીધા તા એમ ઓવે. ને? ઓછીતા નહીં લીધા. આ પેલા રૂ એનો આયો તો ને એની મજૂરી બાકી છે. એટલે આલી દીધા લે. નહીં આલે. તમે આલ્યા તા? એટલે મેં તો પોપટિયા ચાર ના આલ્યા હી. તો આ લુખવાડ ખાઈ ગયો છે, જો પૂછો. ના ના એ તો આ તો ઓને મગજ નહીં, આ તો હું વાટવા તો ભાઈ ટેન્શન માં કશું નહીં આલ્યું. કશું આપી નહીં. તને હું તંબુરો ખબર બંધ થાકી. મને ખબર જ કશું આપી નહીં અને આ આલ્યું. જુઓ આ નવા લુગડા લઈને પહેર્યા, આ લુગડા ને બુગડા લાવી દીધા છે ને. પોપટ તમે આવા ને આવા પૈસા મજૂરો ના બાકી રાખો, આના 15 દાડા ના બાકી રાખો, પછી ચોથી મજૂર આવી. બાકી નહીં તો શેઠ એવું બાકી તો 1500 રૂપિયા મી લાયા તો ઉશીના જોડે. હું ઉછી ના લાયા તા મને 15 દાડા ના બાકી આ નહીં કેતો. એ તો એ ભૂલી જાય એનું પેલા હાલ એને પૈણાનું હુર ચડ્યું ને બૈરું નહીં એટલે મગજ ઈ ઓછું હ. મગજ ઓછું નોછું એને મગજ પૂરું લાગે હ. તું હવે એને એમ કામ કરાય, આ પેલા એડા ડોખડા વેણાય. પણ શેઠ આવું ના ચાલે યાર. આખો દાડી મજૂરી કરે ના કરવાની હોય. મજૂરી મારે 15 દાડા પહેલા મને આલી જ નહીં હોય ને. એટલે એ તો હાલશે તો જતો રે. આ રહ્યું આપણું ખેતર, આ નહીં પડ્યું, આ બધું આપણું જ છે. આ તો હું ગળે બધીને જાઉં હું. હા પણ તમે હાલે એને તો પેલા હજુ ડોખરા ભાગવાના ડોખરા ભગાયેલા પછી તમને હાલ લે ને.
ના મારે નહીં જોતું ભાઈ તારે શેતર હો અને મને તું શેઠ બેઠા તો હાલ દે તમે કોઈ ટેન્શન લો એમ શેઠ બેઠા નહીં, શેઠ ક્યાં ના બેઠા, હવે જવું હો મારે. હા પણ હું કહું ડોખરા ભગાવાના પણ મજૂરી તો આલવી પડશે યાર એ તો મજૂરી તો હાલ લે, હું પાછો આવું, તું ડોખા ભગાવાનું કર. આવતા જો શેઠ હું કહું કશું નહીં હાલ. હે હા 500 રૂપિયા હાલતા જાય પણ ડોશી લેવા જાવ ઈ એટલે આ તારી ભાડું ડોશી તો મરવા દે કી. લોચા મારે છે તે ખરા તમે કાઢ્યા એવું કરવું અને હું જવાબ આલવો મારે હવે હે હું કહેતો હતો હા બોલો પેલા ડોખરા આપણે ભાજી ના આવ્યા એટલા ડોખા ભાજી જલા જ છે તમે મજૂરી આલજો પેલા પછી પાકશું પેલું હો તમે ડોખરા તો કરી નાખો તો હોત ને 5 વાગે ઠેસર બોલાવીને કાઢાઈ નાખીએ ને એડા એ તો કાલ આવશું અમ્મી હા હા કાલ આવશું અત્યારે મજૂરી આલજો કાલ તમારે વળી બીજું કોઈ કોમ હોય તો થાય નહીં ના ના કોમ અમાર કોમ હતું જ આજ હા હા આજ તમે ચાલુ કોમ અમને બોલાવી લાયા હોય હા તો એટલે સારું કહેવાય ને તમે મારે આટલું કોમ હાથી આલ્યું એમ કે આ તો આટલું ભેગું કરી આલો કે તાને અમે હાચવી આલ્યું પણ તમે જો મને હાચવ્યું હા હા તો લેડો ડોખરા ભગાઈ દઈએ પછી હું તમને ના શેઠ, હાલ મેં શેઠે કીધું તો કે હું આવું મળે મારે- તો એડા ડોખરા બગડા ભગાય તો પૈસા લેવા જાય ભેટીએ પેઢી આવી તો શેઠ તો પૈસા લેવા જાય ને એટલે જેડે તમે જઈને લઈ આવો અને અમને પૈસા મજૂરી આલો પેલા અને અમે એમ ઘેર જઈએ હાથ નહીં એટલે કે તમે ડોખરા ભાગો તો પછી હું લઈ આવું તો એમ ના અમાર કોમ રાશિને અમે તમને કાઢી આવ્યું તમારું કોમ એટલે અમાર પૈસા મજૂરી નહીં આલો ને તમારે એટલે હાલવાની હે ચાલી આલશો તા પણ હું તમે ડોખરા ભાગો એટલી ગરીબ શેઠ આવી ગઈ અલે કાકા હેડો કે આ તો લુખ્ખા હેડો એ! આલી આ ટેણીઓ છે આવું બોલા લે લુખું લુખું કરો ત્યાં તો તારી હું કે તને શરમ ના આવી તમારે જેવડું એમ કહું હું તે દોડો, દોડો. તાર જેવડું આપણે નહીં તો ઘરે પછી તારે વિચારવું પડે પણ લાવતી વખત લાગતી વખત તો કોઈ મફત લાવું આ તો ચો પૈસા લીધા ઈ કે તારે કોઈ ખરીદાય તો હી નહીં આટલે આવીને આરી વાત પડે હું કહું હા પૈસા હાલવાના મેં તો ના પાડી તું તો લુખો હવે રહેવા દે ને યાર બધું બોલાય નહીં મને તું હવે મને ઘેર જવા દે મારે કોમે હેડક આટલો ડોખરા ભગાઈ દો તું ડોખા બેડ હવે મારે કોઈ કશું મજૂરી કરવી નહીં તાર તો વજા નહીં હું શું કહું તો મજૂરી તું મને આજ વજે હાલવાનો હોય કે નહીં હાલવાનો તો મારે તો હેડ તું પણ તમે હાલું યાર મુચે ના પાડી પણ ડોખરા ભગાવે તો હું તો ભેગી મજૂરી હાલ દો એમ સમજે આખા દાડાની ના અત્યારે તમે હેડો માંગાય હજુ તો 2 વાગે વધારે વાગ્યા નહીં અત્યારે તમે મારે ઘેર હેડો મારે મારે શું પેલા બેસું બોતેલી ને એને સાર પૂરું કરજો હેડો એમ ના હોય યાર મારા આબરૂ ને પછી યાર હા તો હા. આ તો પછી લાવતી વખત આપણે આબરૂ નથી જોવાતી લે હા, તો મેં તો ના પડી યાર જીતુ કા તમે કેમ આમ કરો યાર પકડજે દિલે પે લ્યા, એ, પૈસા વસૂલ કરાવવાના છે. લ્યા, અરે એ કોક જુઓ તો મારે આબરૂ નું શું યાર તમે યાર એક 1500 રૂપિયા ઓલે આબરૂ કાઢો યાર હા તો 1500 રૂપિયા કોઈ મફત નહીં આવતા લોડો એટલે જીતુ કા હાલ દી યાર તો ના પડી સમજો કે યાર તમાર મજૂરી પાસ પેલો કાપાય ભરાવાનો હોય યાર રોશી આવશે તો કે છો ઈજુ ડોહો અચ્છા ડોહા તો જો કે મોહણીયમ એટલે આવું ના કહો કે એલા જીવતે જીવો છે મોડે કાઢો લે તારે- હેડો કે